હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. અમે રેડી થઈ ગયા છીએ. હાની અને માન્ય તો ઘરે જ છે, કારણ કે અમે જઈએ છીએ સુંઢિયા. કારણ કે રવિવારે હતી ને ગ્રામ પંચાયતની ચૂંટણી, તો અમે લોકો ત્યાં જઈએ છીએ મત આપવા માટે. તો જગદીશના બધા રેડી થઈ ગયા છે અને અમે નીકળી ગયા છીએ. પણ અમારો અહીં એક રિલેટિવ છે, એમને બી સુંઢિયા આવવાનું છે, કારણ કે બહુ જ ઉંમરવાળા છે, ગરડા છે. તો વરસાદ બી ચાલુ હતો અને રસ્તા બી બહુ ખરાબ છે. તો અમે એમને લેવા માટે એમના ઘરે જ ગયા પોતે. તો એમને ત્યાં અંદર લઈ લીધા અને અમે લોકો બધા લોકો મત આપવા માટે જઈએ છીએ. મત આપવું જરૂરી છે, સાચું ને? તો ફાઇનલી અમે સુંઢિયા પહોંચી ગયા. તમે જોયો છો કે સુંઢિયા અમે આવી ગયા છીએ. તો હું અહીંયા તમે સુંઢિયામાં હું તમને મારું ઘર બતાવીશ, મતલબ દૂરથી બતાવીશ, કારણ કે અમારે પછી જવાનું છે મહેલામાં, મતલબ અંદર જવાનું છે. તો આ જો આમાં કન્યાસારા છે, કન્યાસારા આવી છે ને. હવે આ બાજુમાં અમારું ઘર આવશે, જે તમને બતાવો. તમે જોજો, જે સામે બધા ઘર દેખાય છે ને, આ બધા બસ ત્યાં જ અમારું ઘર છે. ત્યાં અમારું ઘર છે બસ. અને હવે કારણ કે દાદા દાદી જે અમારા સાથે આવ્યા હતા ને, એમને બી એમના ઘરે ઉતારવાના હતા. ત્યાંથી ઉતારીને પછી અમે સ્કૂલમાં અમે જવાના છીએ મત આપવા માટે. કારણ કે સ્કૂલમાં જે સ્કૂલમાં જવાની સ્કૂલનું મતલબ હું તમને બતાવું છું. તો જે અમે ફાઇનલી ત્યાં આવી ગયા છીએ. અને આ નામ છે જો સીતાબા સ્કૂલ. ત્યાં અમે મત આપવા માટે ઘણા બધા લોકો આવ્યા હતા. ઘણા બધા લોકો મત આપીને જતા બી રહ્યા, કારણ કે અમારે લગભગ 1 તો વાગી જ ગયો હતો જતા. તો પછી અમે ત્યાં મત આપ્યું. તો તમે જોવો છો, મેં બી આપી છે અને જગદીશે બી. જો આ નકરીનું સાથે હતી, કીધું કે મમ્મી મને લીટું કહો કરતી હતી. પછી મેં કીધું ના બેટા તાર ના કરાય. તો સ્કૂલ બી બહુ સરસ હતી ખરેખર, મતલબ સ્કૂલ તો સારી જ હોય. પછી અમે ત્યાંથી જમવા માટે ગયા, કારણ કે જે લોકોને મત આપવા તે લોકો જમવાનો બી પ્રોગ્રામ રાખ્યો હતો. તો ત્યાં અમે જમીએ બી લીધું હોટલમાં જઈને. એટલે એ લોકો હોટલમાં જ રાખ્યું હતું જમવાનું, કે જેને જમવું હોય ત્યાં જઈને જમી લે. તો અમે ત્યાંથી જમીને પછી અમે એટલા બધા ગયા હતા સુંઢિયા. તો અમારા કુળદેવતા નાગ બાપાને મળ્યા વગર તો જવાય ના, દર્શન કર્યા વગર તો જવાય ના. તો કે ચલો આપણે જઈએ અમારા ખેતરમાં. તો તમે જો નેર્યું કેવું પડે છે ને, જો ના નેર્યું છે. પેલા આમ ખેતરમાં તો આવો જ રસ્તો હોય. તો અમે લોકો ત્યાં મંદિરે જવા માટે ગયા અમારા ખેતરમાં. તો રસ્તો તમે જોવો છો, એકદમ પરાની ગાડીથી અમે આ રસ્તા ઉપરથી અમારી. તો છેક સુધી પટ્ટો દેખાય ને, જે પેલા ઝાડ દેખાય સામે, ત્યાં સુધીની જમીન અમારી, મતલબ અમારા સસરા છે એમના 4 ભાઈની હિયારી જમીન છે. આ જુઓ હિયારી જમીન, આ છેક સુધી લઈને પટ્ટો આખો શીખ ત્યાં સુધી ઝાડ દેખાય ને સામે, ત્યાં સુધીથી લઈને આ કેટલા વીઘા જમીન હશે? 2.5 વીઘા ઉપર, 2.5 વીઘા ઉપરની જમીન છે. અને ત્યાં અમારા ગોગ મહારાજનું મંદિર છે, એટલે અમે દર્શન કરવા ત્યાં આવ્યા છે. ગોગ મહારાજના અમારા મતલબ કુળદેવતા કહે છે ને, ગોગ મહારાજ અમારા પૂર્વજ છે. તો અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. કોઈ આટલા આવ્યા ત્યાં સુંઢિયા, તો ચલો ભગવાનના દર્શન કરીને જઈએ. તો કીનું બી ખુશ થઈ ગઈ છે જો. તો તમે જુઓ છો. તો ચાલો આપણે જઈએ ત્યાં, મંદિર બતાવું તમને. તો આ છે આમાં ગોગ મહારાજનું મંદિર, જો તમને બતાવું. જય ગોગ મહારાજ. આમાં ખેતરમાં બનાવ્યું છે, આમાં વર્ષસરાય બનાવ્યું છે. કારણ કે આ જમીન એટલે મળી હતી એમને, કે ઇલેક્ટ્રિકમાં નોકરી કરતા હતા. તો રિટાયર થાય એટલે એમને જમીન મળી હતી. પહેલાં તો મળતી જમીનો. તો જો આખો પટ્ટો છે ને, છેકમાં ગાડી પડી દેખાય છે ને, એટલાથી લઈ અને છેક સુધી જુઓ. પહેલાં તો અહીંયા ઓબા હતા, 3 ઓબા હતા મોટા મોટા, પણ કાપી નાખ્યા. લોકો ઝાડ વાવે એના બદલે અમારે તો અહીંયા કાપી નાખે. તો જુઓ છેક સુધી છે ને, કેટલો પટ્ટો લાંબો દેખાય છે ને. એકદમ ગરમી થઈ ગયા. હવે નીકળીએ છીએ ઘરે, વિસનગર જવા માટે નીકળીએ છીએ. દર્શન કરી લીધા ગોગ બાપાના અને હવે ઘરે જઈએ છીએ.